કોડિંગ ડીકોડિંગના પ્રશ્નમાં ફટાફટ જવાબ કઈ રીતે શોધી શકાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને ZIP બરાબર 30 અને ZAP બરાબર 38 આપેલ છે. હવે તો VIP નો કોડ શોધવાનો છે. જરા વિદ્યાર્થી મિત્રો વિચારો. ZIP માટે એને 30 લેવામાં આવ્યું છે. હવે Z નો અવળેથી ક્રમ આપણે ગણીએ તો 1 થાય, I નો અવળેથી ક્રમ ગણીએ તો 18 થાય અને P નો અવળેથી ક્રમ ગણીએ તો 11 થાય. આ બધાનો સરવાળો કરો એટલે 30 મળે, જે આપણને આપી દીધેલ છે. તો એ જ રીતે ZAP નો ક્રમાંક આપણે શોધીએ. Z નો 1 તો આવી ગયેલ છે અને P નો 11 આવી ગયેલ છે. હવે આપણે A માટેનો ક્રમાંક લેવો પડે અને A નો અવળેથી ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 26 છે. હવે 26, 11 અને 1 નો આપણે સરવાળો કરીએ તો 38 મળે, જે આપણને કોડ આપેલ છે. તો હવે એ જ રીતે VIP નો કોડ લેવાનો છે. VIP ના કોડ માટે આપણે વિદ્યાર્થી મિત્રો અવળેથી જ ક્રમાંક લઈ શકાય. હવે VIP માટે આપણે ક્રમાંક લઈએ. V નો અવળેથી ક્રમાંક તો 5, I નો અવળેથી ક્રમાંક 18 અને P નો અવળેથી ક્રમાંક 11. આનો સરવાળો કરીએ તો આપણને 34 મળે. રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન C.